નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિશે ગુજરાતીના પેપર 1ના વિભાગ સીનું સંપૂર્ણ મિત્રો પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણનું સંપૂર્ણ જે છે તે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે મિત્રો તમને વિનંતી છે, જેથી કરીને તમને આ પ્રકારના સોલ્યુશન મળતા રહે. નીચેના સમાનાર્થી શબ્દોને સામે સામે મિત્રો જોડીને લખવાના છે અને કોઈ પણ ચાર તમે લખી શકો છો. પ્રત્યેકનો અડધો ગુણ મળવાપાત્ર છે. મિત્રો અહીં સાચો જવાબ મેં સીધા જોડી દીધા છે. વૃદ્ધ તો કરડું અથવા તો જરડ થાય છે. નારી તો સ્ત્રી અથવા તો અબળા. ગોઠિયો તો મિત્ર અથવા ભાઈબંધ. વસુધા તો ધરતી અથવા તો પૃથ્વી. રેતી તો વેળું અથવા તો શીખતા. તો આ પ્રકારે સાચા જવાબ તમારે આમ જોડવાના છે. નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં. જો મિત્રો ખાસ સમજી લો પહેલા કે રેખાંકિત શબ્દના સ્થાને તમારે વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો છે, પણ વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે તમારે ફરીથી લખવાનો છે. ગામના ડાયા લોકો ન્યાય તોળે છે, તો ગામના ડાયા લોકો અન્યાય ન તોળે, તો જેનો અર્થ છે તે જ રહેશે. સેલ્વી નિર્દોષ હતી, તો સેલ્વી દોષી નથી. નંબર 38, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ, અશક્યતાના દ્વાર ખખડાવી ન જુઓ. નંબર 39, પટણીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ, તો પટણીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ. નંબર 40, વનમાં જવાનો વિચાર યોગ્ય છે, તો વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, કોઈ પણ ચાર લખવાના છે. પ્રત્યેકનો મિત્રો અડધો ગુણ મળવાપાત્ર રહેશે. શિવનું ભયાનક નૃત્ય એટલે કે ત્રાંડવ. રાંધવા માટે એકલું પાણી પહેલેથી તપવા માટે મુકાય છે, તો તેને મિત્રો કહેવાય આંધણ. ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે, તો એને કહેવાય વગોળવું. નંબર 44, વારે વારે યાદ કરવું તે, તો મિત્રો અહીં યાદ કરી દેજો. યાદ કરવું તે, તો તેને કહેવાય સ્મરણ. ગિરી પર્વતને ધારણ કરનાર, તો તેને મિત્રો કહેવાશે ગિરિધર. અહીં ગ છે, ગિરિધર. ત્યાર પછી નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ તમારે લખવાના છે. દરેકનો અડધો ગુણ રહેશે. સમંદર તો સમુદ્ર, વાઘા તો વસ્ત્ર. નીચેના શબ્દની સાચી જોડણી લખો, કોઈ પણ બે પ્રતીકના અડધો ગુણ રહેશે. અનુકૂળ, તો મિત્રો અનુકૂળ આ પ્રકારે લખીશું. પરિચિત, તો પરિચિતમાં નાના જે ઈ છે તે નાના ઈ આવશે. ચિત્રુ, તો એની અંદર પણ નાનો ઉ આવે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં આપેલા જે સૂચવેલા સૂચનો છે તે પ્રમાણે કરવાના છે. કોઈ પણ 6 કરવાના છે. પ્રશ્ન નંબર 51, ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે. યોગ્ય વિશેષણ શોધી લખો, તો મિત્રો આની અંદર અદ્ભુત જે છે તે વિશેષણ છે. પ્રશ્ન નંબર 52, પરમેશ્વર સાકર જેવો છે. ખાલી જગ્યાની અંદર વિશેષણ લખો, તો પરમેશ્વર સાકર જેવો મીઠો છે. મીઠાનો ગાંગડો તો દેખાતો નથી. યોગ્ય નિપાત શોધીને લખો, તો નિપાત શું આવે છે મિત્રો? તો. પ્રશ્ન નંબર 54, રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખાલી જગ્યા. આની અંદર મિત્રો તમારે ખાલી જગ્યાની અંદર નિપાત લખો, તો શું આવશે? રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખરા, તો ખરા નિપાત આવશે. પ્રશ્ન નંબર 55, સત્યાગ્રહ કરનાર જેલમાં હતા. વાક્યમાંથી મિત્રો કુદંત શોધીને લખો, તો આવશે કરનાર. સત્યાગ્રહ કરનારા એ આવશે નિપાત. નંબર 56, ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે છે. ખાલી જગ્યાની અંદર ફક્ત મિત્રો કુદંત લખવાનો છે, તો ભજનાર. શું આવશે? ઈશ્વરને ભજનાર બધું જ જે છે તે પામે છે. પ્રશ્ન નંબર 57, પ્રશ્ન નંબર મિત્રો 57, ડૂબે પહોંચતા પટકાલી ભાલી. વાક્યની અંદર આપેલો કુદંત શોધવાનો છે અને તેનો પ્રકાર લખવાનો છે. તો પહોંચતા એ શું છે? વર્તમાન કુદંત છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. કોઈ પણ 2 લખવાના છે અને પ્રત્યેકનો મિત્રો 1 ગુણ મળવાપાત્ર રહેશે. હાથ ફેરો કરવો, તો ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી. સોનીની દુકાનમાં ચોરે હાથ ફેરો કર્યો. ચોર કોટવાળને દાટે, તો પોતે ગુનેગાર છતાં સામેવાળાને ગળે પડે. પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જતા ધવલે ચોર કોટવાલને દંડે એવું મિત્રો અંકિત સાથે કર્યું. નંબર 60, જાગ્યા ત્યાંથી સવાર. પુનઃ પ્રારંભ. વાક્ય આવશે મિત્રો, ચિરાગ અને રસીલાના ઝઘડાનું સમાધાન થતા જીવનમાં જાગ્યા ત્યાંથી સવાર થઈ. નીચેના વાક્યમાં
કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાનો રહેશે. કોઈ પણ 3 પ્રતીકનો 1 ગુણ મળવાપાત્ર છે. પ્રશ્ન નંબર 61. 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. વાક્ય લેખન શુદ્ધિને મિત્રો તમારે દ્રષ્ટિએ સુધારીને લખવાનું છે. તો હજારો વર્ષમાં તર્ક અંતરે ઉદ્ભવી રહ્યા. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. વાક્ય ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારીને લખો. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. નંબર 63. ડોશી રખે માગે પછી ઉછીની આવરદા. વાક્યને મિત્રો તમારે પદક્રમ અને પદ સ્વાંદની દ્રષ્ટિએ ગોઠવીને ફરીથી લખવાનું છે. રખે ડોશી આવરદા ઉછીની માગે. નંબર 64. તમે અસત્યમાં સત્ય માની લીધું છે. પ્રત્યય સુધારીને વાક્ય ફરીથી લખો. તમે અસત્યને સત્ય માની લીધું છે. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. કોઈ પણ 2 લખવાના છે. પ્રત્યેકનો મિત્રો 1 ગુણ મળવાપાત્ર રહેશે. નંબર 65. કશું બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નથી. કશું બોલવાની અત્યારે ભોજાને હોશ રહી ન હતી, અથવા તો કશું બોલવાની અત્યારે ભોજાને હોશ રહ્યો ન હતો. તો સંયોજક શું આવશે મિત્રો? કે. મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. તો મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું. મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. તો વચ્ચે સંયોજક શું આવશે? અને. કૌરવ તો મારા ભાઈઓ, કૌરવો અને અમે હતા પિતરાઈ. તો કૌરવો તો મારા ભાઈઓ અને કૌરવ અમે હતા પિતરાઈ. તો આવશે અને. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. કોઈ પણ 2 પ્રત્યેકનો 1 ગુણ રહેશે. કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કુહાડીનો. તો કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો. સંયોજક શું આવશે? કે. પ્રશ્ન નંબર મિત્રો 69. પ્રભાશંકર સમજતા હતા ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. તો અહીં મિત્રો પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. તો સંયોજક શું આવશે? કે આવશે મિત્રો. પ્રશ્ન નંબર 70. ચપ્પુ ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલ છે. તો અહીં મિત્રો ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલો છે. તો સંયોજક શું આવશે? કે આવશે. ત્યારબાદ મિત્રો આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે આપેલી ડિસ્ક્રિપ્શન અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો. જો તમને મારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.